નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર વિષયની અંદર બીજા ભાગમાં આપણે પહેલું ચેપ્ટર સમૂહના જોતા હતા. તો એની અંદર આપણે યાદશિક પ્રયોગનો નિર્દેશ અવકાશના વિવિધ 5 ઉદાહરણો જોયા હતા. પછી આપણે નવો પોઈન્ટ ઘટના, ઘટના, અસત્ય ઘટના, વિશિષ્ટ ઘટનાઓમાં આપણે 4 વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો હતો. એમાં પહેલી ઘટના, બીજી અસત્ય ઘટના, ત્રીજી ચોક્કસ ઘટના અને ચોથી પૂરક ઘટના લગીનો આકૃતિ અને વ્યાખ્યા દ્વારા આપણે અભ્યાસ કરેલો છે. હવે આજે આપણે 5મી છેદ ઘટના તો દરેક વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનું વ્યાખ્યાનું નામ લખશે છેદ ઘટના અને આપણે એનો અભ્યાસ કરશું. તો હવે દરેક વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે. ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ કેવો હોય? શાંત છે, અનંત અને એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે. એટલે કે યુ શાંત નિર્દેશ અવકાશ છે અને એની બે ઘટનાઓ છે, એ અને બી. એની બે ઘટનાઓ છે. ઘટના એ અને ઘટના બી બંને સાથે બને તે ઘટનાને ઘટના એ અને ઘટના બી ની છેદ ઘટના કહે છે. તેને સંકેતમાં એ છે બી વડે છેદ વડે દર્શાવાય છે. તો અહીંયા એ છે બી કેવી રીતે આપણે લખશું એનો ખ્યાલ આપણને અને નીચે લખ્યું કે એ છે બી બરાબર તો કે ઘટનાઓ એ અને બી ની છેદ ઘટના. અને બીજા શબ્દમાં કેવું હોય તો ઘટના એ અને બી બંને સાથે બને એટલે કે છેદ ઘટના બને છે. તો સૌપ્રથમ આપણે સામે આકૃતિ પણ આપણને આપેલી છે કે એક નિર્દેશ અવકાશ યુ છે. ચોરસ બોક્સની અંદર નિર્દેશ અવકાશ યુ છે. હવે એમાં કોઈ બે ઘટનાઓ છે. તો આ ઘટના એ છે અને આ ઘટના બી છે. ઘટના એ અને આ ઘટના બી છે. હવે આ બંને સાથે બને એટલે એટલો જેને આપણે શું કહીશું તો કે એ છે બી એટલે કે બંને સાથે બને ઘટના એ અને ઘટના બી બંને હોય તો દરેક વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા પછી એનું એક ઉદાહરણ પણ આપણને આપેલું છે, એનો પણ આપણે અભ્યાસ કરશું. તો પહેલા તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની નોટબુક લખેલી છે. ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ છે અને એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે. ઘટના એ અને ઘટના બી સાથે બને તે ઘટનાને ઘટના એ અને ઘટના બી ની છેદ ઘટના કહે છે. તેને સંકેતમાં એ છેદ બી જગ્યા લખ્યું એ છેદ બી વડે દર્શાવાય છે. એટલી વ્યાખ્યા આપણે વ્યાખ્યાના પટ્ટામાં બાજુમાં આકૃતિ આપણે દોરશું અને નીચે પણ આપણે લખી દઈશું એ છેદ બી બરાબર કે ઘટનાઓ એ અને બી ની છેદ ઘટના. અને નીચે જે બીજા શબ્દોમાં કેવું હોય તો ઘટનાઓ એ અને બી બંને સાથે બને. અને બાજુની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ દોરી લઈશું વિડીયો સ્ટોપ કરી. અને હવે આપણે આ છેદ ઘટનાનો એક દાખલા તરીકે એક બોક્સની અંદર આપણને જે ઉદાહરણ આપ્યું છે એ આપણે જોઈએ. એક શાળાના વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓ તે શાળાની ક્રિકેટ ટીમના સભ્ય છે અને કેટલાક વિદ્યાર્થીઓ શાળાની ફૂટબોલ ટીમના
સભ્યો છે એટલે એક શાળા છે એ શાળાની અંદર એક ક્રિકેટની પણ ટીમ છે એના પણ સદસ્યો છે, એક ફૂટબોલની ટીમ છે તો એના પણ સદસ્યો છે. વિદ્યાર્થી ક્રિકેટ ટીમનો સભ્ય હોય તે ઘટના એ અને વિદ્યાર્થી ફૂટબોલ ટીમનો સભ્ય હોય તે ઘટનાને ઘટના બી કહીએ. એટલે ક્રિકેટ એ ટીમનો ખેલાડી હોય તો એને આપણે ઘટના એ કહીશું, ફૂટબોલ ટીમનો હોય તો એને ઘટના બી. હવે જો આ વર્ગના કોઈ એક વિદ્યાર્થીની યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે વિદ્યાર્થી શાળાની ક્રિકેટ અને ફૂટબોલ બંને ટીમનો સભ્ય હોય તો તે ઘટનાને ઘટના એ અને ઘટના બી ની છેદ ઘટના એ છેદ બી છે. એટલે કે કોઈ ખેલાડી અંદરથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને એ ક્રિકેટ ટીમનો પણ સભ્ય હોય અને ફૂટબોલ ટીમનો પણ સભ્ય હોય એટલે કે ઘટના એ અને ઘટના બી બંને તો એ છેદ બી આ હતી વિદ્યાર્થી મિત્રો છેદ. હવે છઠ્ઠી યોગ ઘટના. યોગ તો ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ અને એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે. એટલે કે એ નિર્દેશ અવકાશ યુ શાંત નિર્દેશ અવકાશ છે એની એ અને બી બે શાંત ઘટનાઓ છે. ઘટના એ બને અથવા ઘટના બી બને, ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા તો ઘટના એ અને બી બંને સાથે બને તે ઘટનાને ઘટના એ અને ઘટના બી ની યોગ ઘટના કહે છે. તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવવામાં આવે છે. તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવવામાં આવે છે. નીચે આપણે લખશું એ યોગ બી બરાબર એ ઘટનાઓ એ અને બી ની યોગ ઘટના. બીજું શબ્દમાં કેવું તો ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા તો ઘટના એ અને બી બંને સાથે પણ બને. અને ત્રીજા શબ્દમાં કેવું ઘટના એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને. આ ત્રણેય બાબત એ યોગ બી. બાજુમાં આકૃતિ પણ આપણે કે એક ચોરસ બોક્સની અંદર નિર્દેશ અવકાશ છે, એની અંદર ઘટના એ અને ઘટના બી છે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો ઊંધું છે એ અને બી તો યોગ ઘટના એટલે કે અહીંયા યોગ ઘટના એટલે કે ઘટના એ બને ઘટના બી બને તો બંને પણ બને એટલે કે આ બધો ભાગ એટલે એ યોગ બી એટલે કે ઘટના ખાલી એક બને એટલે કે ઓછામાં ઓછી બે પૈકી એક ઓછામાં ઓછી એક ઘટના બને તેને એ યોગ બી ઘટના કહે છે. દરેક વિદ્યાર્થી મિત્રો યોગ ઘટનાઓની બોક્સની અંદર આપણે વ્યાખ્યા લખી લઈશું. ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ છે અને એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે. ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટનાઓ એ અને બી બંને સાથે બને તે ઘટનાને ઘટના એ અને ઘટના બી ની યોગ ઘટના કહે છે. તેની સંકેતમાં એ યોગ બી વડે દર્શાવવા છે. નીચે આપણે વ્યાખ્યાની નીચે લખી લઈશું તે યોગ બી બરાબર ઘટનાઓ એ અને બી ની યોગ નીચે ઇક્વલ ટુ કઈ બીજા શબ્દમાં કેવું ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને બને સાથે. અને ત્રીજા શબ્દમાં કેવું હોય ઘટનાઓ એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને. અને બાજુની અંદર હવે એનું પણ આપણને ઉદાહરણ એક દાખલા તરીકે આપણે જોઈ સમજવાનો પ્રયત્ન કરીએ તો કે દાખલા તરીકે 52 પત્તાના ઢગમાંથી ગુંદી કરતો હોઉં. 52 પત્તાઓ હોય છે પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે ખેંચેલું એક પત્તું લાલ કૌંસમાં લખ્યું ઘટના એક લાલ અથવા રાજા એ ઘટના બી હોવાની ઘટના એ યોગ બી નીચે મુજબ બને. તો કે ઘટના એ તો કે લાલ પત્તા કેટલા હોય 52 માંથી તો કે 13 H1 HA 2 3 4 5 કે લગી રાજા લગીને આપણને આપેલા છે હાલમાં.
વત્તા 13 એટલે બી ઘટનામાં તો કે એની અંદર રાજા કેટલા હોય 52 વત્તામાં કે 4 ચારે 4 રાજાઓ કિંગ આપણને હવે a યોગ b તો કે અહીંયા ઘટના a બને એટલે કે h a આવે h2 આવે 3 આવે 4 આવે 5 આવે 6 7 8 9 ને k બેયમાં h k તો ઈ પણ આવી જાય પછી s k લીધો પછી b k અને c k હા a યોગ b એટલે કે આ 16 પત્તા પૈકી કોઈ પણ પત્તું સંખ્યા તો ઘટના a યોગ b બને છે તે પત્તાના પ્રકાર અને જાતિને અંગ્રેજીમાં નીચે મુજબ દર્શાવાય છે એટલે આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસના ભાગરૂપે આપણે આ સંપૂર્ણ ચેપ્ટરની અંદર કાઢીને એસ કહીશું એકાને એ કહીશું સતકટને ડી કહીશું રાજાને કે કિંગ કહીશું કલીને સી કહીશું રાણીને ક્યુ લાલ છે કોઈને એચ કહીશું અને ગુલામ જે કહીશું તો આ રીતે આપણે ધ્યાને લઈશું હવે સાતમી વ્યાખ્યા આપણી પરસ્પર નિવારક પદ્ધતિમાં કેવી પરસ્પર નિવારક 7 નંબરો શું આપણે વિદ્યાર્થી જોઈશું ધારો કે યુ એ શાંત નિર્દેશક કેવો શાંત છે અનંત અને એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે ઘટના એ અને ઘટના બી બંને એક સાથે બની જ ન શકે એટલે કે બંને ઘટના એ અને ઘટના બી એક સાથે ન બની શકે એટલે કે a છેદ b બરાબર ખાલી બંધ થાય અથવા બીજી રીતે જો આપણે વિચારીએ તો કહી શકાય કે ઘટના a બને તો ઘટના b ન બને અને ઘટના b બને તો ઘટના a ન બને ત્યારે ઘટનાઓ a અને b એ પરસ્પર નિવારક ઘટનાઓ છે એટલે બેમાંથી આપણને જે અનુકૂળ લાગે સરળ શબ્દોમાં મારા મત મુજબ અથવા પછીની જે બીજી આપી એ વ્યાખ્યા u એક શાંત નિર્દેશક છે અને a અને b એ ઘટનાઓ છે અને ઘટના a બને તો ઘટના b નો બને અને ઘટના b બને તો ઘટના a નો બને તેને એ તેવી ઘટનાઓને ઘટના a અને ઘટના b ની પરસ્પર ઘટનાઓ છે એટલે કે બંને ઘટના સાથે બની ન શકે એટલે કે a છેદ b બરાબર ખાલી તો કે આપણે આગળ જ જોઈ છેદગણની ઘટના તો કે એમાં a અને b બંને સાથે બને એનાથી બીજું બંને સાથે ન બને તો ખાલી તો અહીંયા આપણે જોઈએ ઉદાહરણ દ્વારા એની આકૃતિ પણ વાંચવામાં આવી છે એટલે કે ઘટના a અલગ છે અને ઘટના b પણ શાંત રીતે સુભાષમાં બે અલગ છે એ સાથે બનતી નથી a બની b બની એટલે કે a બનતી હોય તો b નો બનતી હોય અને b બનતી હોય તો એ ઘટના દાખલા તરીકે એક સમતોલ સિક્કો ઉછાળો સિક્કા પર મળતું પરિણામ s હોય તેને ઘટના a વડે અને સિક્કા પર મળતું પરિણામ t હોય તેને ઘટના b વડે દર્શાવો તો અહીં a h અને b બરાબર t થાય સ્પષ્ટ છે કે a છે b બરાબર ખાલી બંધ થશે કારણ કે એક સમતોલ સિક્કો ઉછાળતા તેના પર h અને t બંને એક સાથે ઉદ્ભવી શકે નહીં એટલે કે સમતોલ સિક્કો ઉછાળવાના યાદચ્છિક પ્રયોગમાં કોઈ એક જ પરિણામ નમૂન છે તો કે h મળે તો તે જ પ્રયત્નમાં પરિણામ t મળી શકશે નહીં અને તેનાથી ઉલટું જો કોઈ પ્રયત્નમાં t મળે તો તે પ્રયત્નમાં h મળશે નહીં આ બંને ઘટના સાથે બની શકે નહીં તો આ પરસ્પર નિવારક તો વિદ્યાર્થી મિત્રો આપણે પરસ્પર નિવારક ઘટનાની ઉપયોગ કરી વ્યાખ્યા લખી હવે 8મી તફાવત ધારો કે u એ શાંત નિર્દેશક હશે અને a તથા b તેની કોઈ બે ઘટનાઓ ઘટના a બને પરંતુ ઘટના b ન બને તેવા ઘટકો કે પરિણામોના ગણને ઘટના a અને ઘટના b ની તફાવત ઘટના કહે છે તેને સંકેતમાં a - b વડે દર્શાવાય છે અહીં બાજુની વેન આકૃતિ પરથી સ્પષ્ટ છે તો જો આપણે ખાલી ગણ એટલે કે મીન્સ u નિર્દેશક ચોરસ બોક્સ છે ઘટના a છે અને ઘટના b પર છે તો અહીંયા ઘટના a અને ઘટના b બંનેને આપણે ભેગી તો કે ઘટના a
એમાંથી ઘટના b માઈનસ કરી તો શું વધે તો કે a માઈનસ a છે શું વધે તો કે a ઘટના બને છે એમાંથી આપણે માઈનસ શું કરશું તો કે a છેદ b બાદ કરી a છેદ b બાદ આપણે કરીએ તો જે બાકીનું વચ્ચે એ શું વચ્ચે તો કે તફાવત ઘટના a છેદ b તો આપણે નીચે પણ લખી શકીશું a છેદ b ડેશ બરાબર એના સૂત્રો એ વિવિધ હવે વિદ્યાર્થી મિત્રો એની નીચે અંડરલાઈન પણ કરજો અને ખાસ આપણે આ વ્યાખ્યાની નીચે પણ ખાસ લખશું જેથી કરીને આપણે પ્રેક્ટિકલ દાખલામાં તકલીફ પડે નહીં તો કે a જોઈજો અહીં તફાવત ઘટના a છેદ a માઈનસ b કે a છેદ b ડેશ બરાબર તો કે એને a છેદ b ડેશ પણ કહેવાય બરાબર એથી બીજા શબ્દમાં a માઈનસ a છેદ b પણ લઈ શકાય અને ત્રીજા શબ્દમાં a યોગ b એમાંથી b ઘટનાને બાદ કરી દઈએ તો પણ a માઈનસ b થઈ જશે અને a માઈનસ b બરાબર ઘટનાઓ a અને b ની તફાવત ઘટના બીજા શબ્દોમાં એ ઘટના a બને પરંતુ ઘટના b ન બને અને ત્રીજા શબ્દમાં ઘટના a અને b પૈકી ફક્ત ઘટના a ઘટના એ જ બને હવે આનાથી ઊંધું b માઈનસ તો કે તે જ પ્રમાણે શાંત નિર્દેશોકાશીઓની કોઈ બે ઘટનાઓ a અને b ઘટનાઓ b બને પરંતુ ઘટના a ન બને તેવા ઘટકો કે પરિણામના ગણને ઘટના b અને ઘટના a ની તફાવત ઘટના કહે છે તેને સંકેતમાં b માઈનસ a વડે દર્શાવાય છે એ બાજુની બેન આકૃતિ પરથી સ્પષ્ટ છે અહીંયા પણ આપણે જોઈ લેવી કે q ની શાંત નિર્દેશોકાશ એ ઘટના નથી બનતી એટલે છે b તો બાકીનો ભાગ બને છે b માઈનસ a તો b માઈનસ a છે b બાદ કરી તો ઘટના b માઈનસ a જ તો અહીંયા પણ સૂત્ર એટલે બે આપણે આ તફાવત ઘટનામાં બે અલગ અલગ a માઈનસ b અને b માઈનસ a એટલે કે ઘટના a બને અને b ને બનતી ઘટના b બને અને a ને બનતી તો બંનેને આપણે અલગ આકૃતિ દ્વારા વિદ્યાર્થી મિત્રો અહીંયા રજૂ આપણે માતૃત્વની અંદરથી કરશું અને સમજવાનું કરશું b માઈનસ a એનું સૂત્ર ઓળખ વિરુદ્ધ થાય છે a છેદ b ડેશ તો અહીંયા a ડેશ છેદ b બરાબર તો કે અહીંયા a માઈનસ a છેદ b હતો તો અહીંયા b માંથી a છેદ b બાદ થશે અને બરાબર a યોગ b માંથી ઓલામાં b બાદ થતો તો અહીંયા a યોગ b માંથી a આપણે બાદ કરીશું b માઈનસ a ઘટનાઓ b અને a ની તફાવત ઘટના b બને પરંતુ ઘટના a બરાબર ઘટનાઓ a અને b ફક્ત ઘટના તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણને ઉદાહરણ જોવું અનુકૂળ છે જોઈએ ઓફિસમાં નોકરી કરતા જુદા જુદા કર્મચારીઓ પૈકી બે કર્મચારીઓ a અને b એકબીજાના ખાસ કર્મચારી a ઓફિસ આવે તેને ઘટના આપણે a અને કર્મચારી b ઓફિસ આવે તેને ઘટના b હવે જો કોઈ ચોક્કસ દિવસે એમ બોલવામાં આવે કે આજે બે કર્મચારીઓ a અને b પૈકી ફક્ત કર્મચારી a જ ઓફિસ આવેલ છે તો તેનો અર્થ એમ સ્પષ્ટ છે કે તે દિવસે ઓફિસમાં બે કર્મચારી a અને b પૈકી કર્મચારી a આવેલ છે પરંતુ કર્મચારી b આવેલ નથી એટલે કે તેને ઘટના a અને ઘટના b ની તફાવત ઘટના a માઈનસ b કહીએ અહીં a માઈનસ b કર્મચારીઓ a અને b પૈકી ફક્ત કર્મચારી a જ ઓફિસે આવેલ છે હવે b માઈનસ a કેવો કોઈ કોઈ નથી ઊંધું કર્મચારીઓ b અને a પૈકી ફક્ત કર્મચારી b જ ઓફિસે આવેલ છે એટલે મતલબ એ કે a આવે બંને આપણે એક જ ઉદાહરણ દ્વારા બંને વ્યાખ્યાઓને તફાવત ઘટના a માઈનસ b અને b માઈનસ a વ્યાખ્યાઓ અલગ અલગ આકૃતિથી સમજાવી લખના એક જ ઉદાહરણ દ્વારા આપણને સમજણ આપે છે તો વ્યાખ્યાઓ વિડીયો સ્ટોપ કરી આપણે લખી દ્વારા હવે નવમી વ્યાખ્યા નિશેષ ઘટના નિશેષ જો યાદચ્છિક પ્રયોગની ઘટનાઓના શક્ય પરિણામોનો સમૂહ નિર્દેશોકાશ થાય શું થાય નિર્દેશોકાશ આપણો જે છે u ઈ જ થાય તો તે ઘટનાઓને નિશેષ ઘટનાઓ કહે છે ધારો કે u એ શાંત નિર્દેશોકાશ છે
અને A તથા B તેની કોઈ બે ઘટનાઓ છે। આ બે ઘટનાઓ A અને B નો યોગગણ એ નિર્દેશ અવકાશ બને, એટલે કે A યોગ B બરાબર U જ થતો હોય, એટલે કે યોગ ઘટના જ બનતી હોય નિર્દેશ અવકાશ જેટલી, એટલે કે જેટલો આપણો કુલ નિર્દેશ અવકાશ 1 2 3 4 હોય અને A યોગ B પણ 1 2 3 4 બને તો અહીંયા A યોગ B બરાબર U એટલે કે નિર્દેશ અવકાશ થાય છે એવું કહી શકાય। તો ઘટનાઓ A અને B ને નિશેષ ઘટનાઓ કહેવાય છે। તો અહીંયા આપણે આકૃતિ આપી અને અહીંયા આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ગ્રાફ દ્વારા એ ઘટના A નો આખો ભાગ છે, B નો વ્હાઇટ એંગલ છે, એમાં લાઈન દોરેલી છે અને એ નિર્દેશ અવકાશ એની વ્યાખ્યા આપણે લખીએ। ઉદાહરણ એક સમતોલ સિક્કો ઉછાળતા તેના પર પરિણામ H મળે તે ઘટના A કહો અને પરિણામ T મળે તેને ઘટના B કહો। એ સ્પષ્ટ છે કે A બરાબર H અને B બરાબર T અને A યોગ બરાબર શું થશે તો કે 2 તો કે H અને T। તો અહીંયા કુલ શક્ય પરિણામ પણ કે H અને T U છે, એટલે એના બરાબર U થશે। તો તેથી A અને B વિશેષ ઘટનાઓ છે, એટલે આનો મતલબ કે A યોગ B બરાબર U થતો હોય તો તેને વિશેષ વિડિયો સ્ટોપ કરી અને વિશેષ બે વ્યાખ્યાઓ બાકી છે। તો આપણે 10મા નંબરનું પરસ્પર નિવારક અને નિશેષ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના। ધારો કે U એ શાંત નિર્દેશ અવકાશ છે અને A તથા B તેની કોઈ બે ઘટનાઓ છે। આ બે ઘટનાઓ માટે A છેદ B બરાબર ખાલી ગણ અને A યોગ B બરાબર U થાય તો A અને B એ પરસ્પર નિવારક બંને હો પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય। બંને બને આપણે ખાલી જોઈએ આગળ પરસ્પર નિવારક ઘટનાની તો શું હતું તો કે A છેદ B બરાબર ખાલી ગણ, પછી નિશેષ ઘટનામાં શું જોઈએ તો કે A યોગ B બરાબર U એટલે નિર્દેશ અવકાશ બંને બને, એટલે કે A છેદ B બરાબર ખાલી ગણ અને A યોગ B બરાબર U થતો હોય તો A અને B ને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહે છે। એટલે એ નોંધવું જરૂરી છે કે બધી પરસ્પર નિવારક ઘટનાઓ નિશેષ ઘટનાઓ હોય તે જરૂરી નથી, તે જ પ્રમાણે બધી નિશેષ ઘટનાઓ પણ પરસ્પર નિવારક ઘટનાઓ હોય તે પણ જરૂરી નથી। આપણે ઉદાહરણ દ્વારા એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ। આકૃતિ દ્વારા આપણે એક સમતોલ પાસાને એક સમતોલ પાસો હોય 100 બાજુ હોય પ્રયોગ સાથે સંકળાયેલ નિર્દેશ અવકાશનો U એટલે કે એનો નિર્દેશ અવકાશ કેટલો હોય તો પાસાને 6 બાજુ હોય 1 2 3 4 5 અને 6 તો આપણો કુલ શક્ય પરિણામ નિર્દેશ અવકાશ 6 1 2 3 4 5 6 માટે ઘટના A બરાબર પાસા પર મળતો અયુગ્મ હોય એટલે કે એકી હોય તો કે 1 3 અને 5 એ 6 માંથી 1 3 અને 5 અને ઘટના B પાસા પર મળતો અંક યુગ્મ હોય એટલે કે બેકી 2 4 અને 6 તો અહીં સ્પષ્ટ છે કે A છેદ B બરાબર ખાલી ગણ થશે। જો A છેદ B લ્યો તો કે ઘટના A અને B સાથે બને તો નહીં ખાલી, અને A યોગ B લ્યો તો કે એના બરાબર U થશે। કુલ નિર્દેશ અવકાશ આવી જશે શું થશે A યોગ B બરાબર તો કે 1 2 3 4 5 અને 6 બંને ઘટના A બને ઘટના B બને અથવા તો ઘટના A અને B સાથે યોગ્ય નિશ્ચિત તો તેથી ઘટનાઓ A અને B પરસ્પર નિવારક અને નિશેષ કહેવાય। આ ઉદાહરણથી આપણને બિલકુલ આપેલું છે કે છેલ્લે એક પ્રાથમિક ઘટનાઓ વ્યાખ્યા પણ જોઈ લેવી એટલે તમે 11 વ્યવસ્થિત આપણી નોટબુકની ઉતારી લઈશું। પ્રાથમિક ઘટનાઓ યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશ Uના એક ઘટકીય ઉપગણથી બનતી તમામ ઘટનાઓ પ્રાથમિક ઘટનાઓ કહે છે। કેવી તો કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશ U જે આપણો છે એના એક ઘટકીય ઉપગણથી બનતી તમામ ઘટનાઓને પ્રાથમિક ઘટનાઓ કહે છે। પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોય છે। દાખલા તરીકે એ પણ જોઈએ એટલે આપણને પણ એક સમતોલ સિક્કો ઉછાળવાના પ્રયોગમાં નિર્દેશ અવકાશ U બરાબર કેટલા શક્ય પરિણામ H
આ એક ઘટકીય ઘટનાઓ એટલે કે a બરાબર h અને b બરાબર t એ પ્રાથમિક ઘટનાઓ છે એટલે કે a બરાબર h જે મળે છે એ પ્રાથમિક ઘટના, b બરાબર t પ્રાથમિક, a છે b બરાબર ખાલી ગણ થાય છે અને a યોગ b બરાબર પણ u હોય છે. હોવાથી એમ કહી શકાય કે પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોય. તો અહીંયા અગિયાર વ્યાખ્યાઓ સમજવી જરૂરી આપેલી છે. તો આપણે 11 વ્યાખ્યાઓનો અભ્યાસ કરી પુસ્તકોમાં આપેલી છે. આપણે તે આપણી નોટબુકની અંદર આપણે ઉતારેલી છે. હવે એક આપણને ઉદાહરણ નંબર 6 આપેલું છે. ઉદાહરણ નંબર 6 અને એની અંદર આ બધી વ્યાખ્યાઓ જે આપણે જોઈ એનો મોસ્ટ ઓફ વસ્તુનો ઉપયોગ થઈ જાય છે. ઉદાહરણની અંદર એવું આપણને વિવિધ જુદા જુદા 12 પ્રશ્નો કરેલા છે. તો એનો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ 6 ની રકમ જોઈએ. દરેક વિદ્યાર્થી મિત્રો 10મા નંબરના એક ટોપલી 3 પીળા અને 2 ગુલાબી ફૂલ છે. એટલે કુલ ટોપલીમાં 5 ફૂલ છે, એમાં 3 પીળા છે અને 2 ગુલાબી છે. આ ટોપલીમાંથી યાદચ્છિક રીતે એક ફૂલ પસંદ કરવામાં આવે છે. કેટલા ફૂલ? એક ફૂલ પસંદ કરવામાં આવે છે. જો પસંદ થયેલ ફૂલ પીળું હોય તેને ઘટના A આપણે ઘટના A કહીશું અને ગુલાબી હોય તેને ઘટના આપણે B વડે દર્શાવીશું. તો નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ મેળવો અને પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને એક પ્રશ્ન કરેલો છે કે ટોપલી છે એની અંદર 3 પીળા કલરની, તો અહીંયા આપણે પીળા કલર એટલે યલો એટલે કે વાય કેપિટલ વાય લઈશું. 3 ફૂલ એટલે કે y1 y2 અને y3 અને 2 ગુલાબી એટલે કે પિંક એટલે p1 p2 એટલે 5 જે આપણા ફૂલ એક ટોપલીની અંદર છે. આપણને કીધું એની અંદરથી એક ફૂલ યાદચ્છિક રીતે પસંદ કરવાનું છે અને જો પસંદ થયેલ ફૂલ પીળું હોય એને ઘટના આપણે A કહીશું. તો અહીંયા આપણને જે સવાલ આપ્યો, પહેલો સવાલ આપ્યો U એટલે કે નિર્દેશોકાશ લખો. તો પહેલાનો જવાબ આપણે શું લખી શકાય? તો U બરાબર આપણા શક્ય પરિણામ કેટલું? U બરાબર આપણે સક્રિય ફંક્શન તો y1 પણ કરી શકીએ, y2 y3 y પછી પિન કરતા p1 અને આ આપણો નિર્દેશક થશે. કારણ કે 5 ગુણ છે, 5 ગુણમાંથી એક ગુણ કોઈ પણ પસંદ કરવાનું છે. તો આપણા શક્ય પરિણામ 5. હવે શું કીધું ભાઈ કે ઘટના A કોને કહેવાય? અને અહીંયા પણ બીજામાં પણ આપણને પૂછ્યું A અને ત્રીજામાં પૂછ્યું B, એટલે કે 2 ઘટનાઓ આપણે લખી દઈએ. તો ઘટના A કેને કહે છે? તો કે પસંદ થયેલ ફૂલ પીળું હોય. તો અહીંયા પીળા કેટલા છે? તો કે અહીંયા ઘટના A બરાબર શું બનશે? તો પીળા ફૂલ તો કે 3 y1 y2 y3 તો અહીંયા ઘટના A બની. હવે આપણને ત્રીજું પૂછ્યું B બરાબર તો કે પસંદ થયેલું ફૂલ કેવું હોય? ગુલાબી હોય. તો કે 2 ગુલાબી ફૂલ છે એમાંથી એક ફૂલ પસંદ થાય તો કે p1 3 સવાલ આપણે જેમ વ્યાખ્યા મુજબ જ કે નિર્દેશોકાશ આપણે લખ્યું. ઘટના A ઘટના B આપણે જે આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે એમાંથી હવે આપણને ચોથું પૂછ્યું A ડેશ. શું પૂછ્યું એ વિદ્યાર્થી મિત્રો? અહીંયા A ડેશ. તો કે A ડેશ એટલે કેવી ઘટના? તો આપણે અભ્યાસ કર્યો આગળ પૂરક ઘટના. કેવી ઘટના? પૂરક ઘટના. તો આપણે ત્યાં પણ જોયું હતું એટલે કે નિર્દેશોકાશ હોય એમાંથી ઘટના A બાદ કરી એટલે A ડેશ બાકીનો ભાગ વધે એ A ડેશ તરીકે કહેવાય. તો અહીંયા સૂત્રની મદદથી પણ આપણે શોધવું હોય તો શોધી શકાય કે A ડેશ બરાબર સૂત્ર શું થાય? તો કે U - A
શું થાય સૂત્ર a dash બરાબર u માઈનસ અહીં આપણી પાસે u પણ છે એની અંદર ઘટના એ આપણે વાત કરી દીધી જે જવાબ આપણો વધે એ આપણે લખાય તો અહીંયા લખવું હોય તો પહેલા u આપો આપણે લખી નાખવું પડે સગડીય કૌંસમાં તો કે y1 y2 y3 b1 અને b2 એમાંથી માઈનસ એ ઘટના આપણે માઈનસ કરી કે y1 y2 અને y3 તો આ બાદ કરી તો આ ત્રણ નીકળી જાય તો શું વધે તો કે b1 અને b2 b1 અને b2 બે એને કહેવાય કે ડેશ એની પૂરક હવે b ડેશ પૂછો આપણને પાછું તો u માઈનસ b કેટલા તો શું બનશે u બરાબર તો કે y1 y2 y3 p1 p2 માઈનસ b ઘટના તો કે p1 માઈનસ એટલે p1 p2 તો વધે તો કે y1 y2 y3 એ છે b ડેશ છઠ્ઠા નંબરનું આપણને પૂછ્યું a છેદ b શું પૂછ્યું a છેદ b તો આપણે 6 નંબર આપી અને લખશું a છેદ b બરાબર ઘટના a પહેલા લખી લઈશું પછી છેદગણનું નિશાન કરશું અને પછી બીજા સગડીયા કૌંસમાં આપણે ત્યાં b લખી લઈશું હવે છેદગણની વ્યાખ્યા શું તો કે ઘટના a અને ઘટના b બંને તો જો એ આપણે છઠ્ઠા નંબરનો પોઈન્ટ આપણે મૂકવો હોય તો કે a છેદ b અહીંયા આપણે લખીશું ઘટના a તો એના લખી લીધા y1 y2 અને y3 છેદ ઘટના b લખી દઈએ તો કે p1 અને p હવે એની વ્યાખ્યા મુજબ ઘટના a અને ઘટના b સાથે બને તો જો ઘટના a માં y બનશે પણ p માં અહીંયા 2 છે તો આમાં અહીંયા 3y3 તો અહીંયા p1 છે તો આમાં અહીંયા p2 છે ઘટના b માં તો ઘટના a નથી બને એ તો ઘટના બે સાથે બને તો આનો જવાબ શું આવે હા તો બીજું પણ નિશાન તો સગડીયા કૌંસનું નિશાન એ પણ આપણે લખી શકીએ પણ જનરલી આ નિશાનનો ખાલી ગણનો ઉપયોગ હવે આપણને સાતમો સવાલ a યોગ b તો આપણે 7 નંબરનો પોઈન્ટ લખી અને લખવાનું a યોગ b બરાબર તો પહેલા a ની સગડીયા કૌંસમાં લખી લઈશું y1 y2 y3 સગડીયો કૌંસ પૂરો પછી યોગનું નિશાન કરશું અને પછી બીજા કૌંસની અંદર b ઘટના લખશું આપણે b ઘટના અવેલેબલ જ છે p1 p2 હવે એની વ્યાખ્યા શું કહે તો કે ઘટના a બને અથવા ઘટના b બનતી હોય અથવા તો ઘટના a અને b બંને સાથે બને તો નીચે ઇક્વલ ટુ કરીને શું લખો તો કે જો y1 ઘટના a માં બને છે તો આમાં y1 પછી y2 ઘટના a માં બને છે તો આમાં y2 y3 ઘટના a માં બને છે આ y3 પછી p1 ઘટના b બને છે તો કે આ p1 પછી p2 ઘટના b માં બને છે તો આ p2 પછી હવે બંનેમાં a અને b બંનેમાં બનતી હોય એવી એક પણ નથી તો આપણે એટલું આવી ગયું y1 y2 y3 p1 p2 એટલે કુલ નિર્દેશ અવકાશ જ આપણો a યોગ b બરાબર શું થાય નિર્દેશ અવકાશ થાય છે હવે આપણને 8મા નંબરે આપણને પૂછવું છે a છેદ b ડેશ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ આપણે જો વ્યાખ્યાનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો મેં નીચે કીધું હતું કે વ્યવસ્થિત અને અહીંયા જ મેં કીધું હતું તમને તફાવત ઘટના ખાસ આ જ વિડીયોની અંદર મેં આગળ કીધું કે ખાસ આપણે અહીંયા ધ્યાન રાખવું કે અહીંયા આપણને સીધું એવું જ નથી કીધું કે a છેદ b ડેશ કીધું એનો મતલબ શું થાય a છેદ b ડેશ મતલબ શું તો કે a માઈનસ b એટલે કે તફાવત ઘટના જ પૂછી
તો આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ. એમાંથી ગમે તે આપણને પૂછી નાખે. સંકેત તો એના બધા દર્શાવી શકાય છે, એવું જરૂરી નથી કે a - b એવું સ્પષ્ટ શબ્દમાં. તો અહીંયા આપણને a છેદ b ડેશ કીધો હોય તો અહીંયા વિદ્યાર્થી a છેદ b ડેશ બરાબર આપણે પહેલા a ઘટના આપણી પાસે છે એ સગડીયા કૌંસમાં લખી લો y1 y2 સગડીયા કૌંસમાં છેદનું નિશાન, બીજા કૌંસમાં b ડેશ પણ આપણી પાસે છે એ આપણે લખી લઈશું y1 y2 અને y3 b ડેશ છે. તો હવે એના બરાબર હવે પરિણામ શું આવશે આપણું? તો કે છેદ એટલે ઘટના a અને ઘટના b બંને બને. તો y1 બેમાં બને, હા. તો y1 y2 બેમાં બંને બને છે એ ઘટનાને b, હા. y3 તો બને. તો કે y1 y2 અને y3 આને કહેવાય a છેદ b ડેશ, એટલે કે a માઈનસ b તફાવત. અથવા તો આપણે a છેદ b ડેશ ને બીજું સૂત્ર પણ આપણું આગળ હતું સાબિત થઈ કે a માઈનસ a છેદ b. તો આપણી પાસે a પણ છે ને ઘટના એ લખી લેવાની y1 y2 અને y3 માઈનસ ના માઈનસ અને a છેદ b શું હતો તો કે ખાલી ગણ. તો એમાંથી ખાલી ગણ બાદ થાય તો કે એ જ વધે y1 y2 અને y3. એટલે બંને રીતે આપણને અથવા સાથે તમને જે અનુકૂળ લાગે એ સૂત્ર મૂકી અને આપણે યાદ કરી શકાય. સમજાવવા માટે આપણને એકથી વધારે ઉદાહરણનો ઉપયોગ કર્યો છે. હવે 9મા નંબરનો આપણને પ્રશ્ન પૂછેલો છે a ડેશ છેદ b ડેશ છે એટલે કે b માઈનસ a તફાવત કેટલા આપણને પૂછે. આમાં પણ વિદ્યાર્થી મિત્રો બે રીતે આપણે દાખલું પહેલી રીતે આપણે જોઈએ કે a ડેશ છેદ b બરાબર a ડેશ આપણી પાસે છે મોજૂદ છે, આપણે આગળ ગણેલો છે આ દાખલા. તો અહીંયા સગડીયા કૌંસમાં આપણે a ડેશ શોધી લેવાનું b1 અને b2 અને છેદગણનું નિશાન મૂકી. બીજા ઓલામાં b ઘટના b1 અને b2. તો ઘટના છેદગણની વ્યાખ્યા શું? તો કે ઘટના a અને ઘટના b સાથે બને. તો કે p1 ઘટના a માં બને છે, ઘટના b પણ બને છે. p1 p2 પણ ઘટના a અને b સાથે બને છે, એટલે p1 p2. અથવા તો બીજી રીતે કહીએ તો a ડેશ છેદ b બરાબર b માઈનસ a છેદ b. તો b આપણો શું હોય તો p1 p2 અને માઈનસ a છેદ b તો કે ખાલી ગણ. તો કે p1 p2 માંથી ખાલી ગણ એટલે કે 0 બાદ થાય તો એનું જ વધે p1 p2. હવે આપણને 10મા નંબરનો સવાલ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો થોડું જોઈજો આ વ્યાખ્યાઓ મુજબ એટલું આવ્યું. હવે થોડું આ યાદશિક પ્રયોગના નિર્દેશ અવકાશની પ્રાથમિક ઘટનાઓ જણાવો. 10મો સવાલ આપણને મૂકેલો તો કે પ્રાથમિક ઘટનાઓ એટલે યાદશિક પ્રયોગ u ના એક ઘટકીય ઉપગણ એટલે કે જુદી જુદી પ્રાથમિક ઘટનાઓ e1 e2 e3 એ મુજબ દર્શાવી. તો કે e1 બરાબર અહીંયા જે જુદી જુદી ઘટના હોય તો કે 5 છે, કારણ કે u નો આપણો નિર્દેશ અવકાશના શક્ય પરિણામો 5 છે. તો અહીંયા e1 બરાબર તો કે y1, e2 બરાબર તો કે y2, e3 બરાબર તો કે y3, e4 બરાબર તો કે p1, e5 બરાબર તો કે p2. અહીંયા i ના જે એક ઘટકીય ઉપગણ એટલે કે જુદી જુદી પ્રાથમિક ઘટનાઓ આપણે જે છે એને આપણે e વડે દર્શાવીએ. તો 5 જુદી જુદી એની એક ઘટકીય ઉપગણ એના અને છે જુદા જુદા પ્રાથમિક ઘટકો. તો આપણે હવે 11મું કહે છે કે ઘટનાઓ a અને b પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય છે. પ્રશ્નાર્થ ચિહ્ન અને કારણ આપણે જો કહેવાતી કારણ તો ઘટના a અને b પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય છે. તો આનો જવાબ તો આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જ જોયું. ઘટના a અને b ને પરસ્પર નિવારક ઘટનાઓ કહી શકાય, કારણ કે પરસ્પર નિવારક ઘટનાઓની વ્યાખ્યા મુજબ a છેદ b બરાબર શું થવું જોઈએ તો કે ખાલી ગણ થતો હોવો જોઈએ. તો આપણે આ દાખલામાં જોયું છે કે a છેદ b આપણને સવાલ નંબર 6માં પૂછેલો. 6 નંબરનો આપણે જો તો કે એમાં ખાલી ગણ જ આપણો જવાબ આવેલો. તો કે આ પરસ્પર નિવારક થાય છે તો ઘટનાઓ a અને b ને પરસ્પર નિવારક ઘટનાઓ કહી શકાય. પ્રશ્ન નંબર 16 ના જવાબ પરથી જોઈ શકાય છે કે a છેદ b બરાબર ખાલી ગણ થાય છે.
અને છેલ્લી ઘટનાઓ A અને B વિશેષ ઘટનાઓ કહેવાય છે. અહીંયા પણ પ્રશ્ન છે કારણ આપો. તો કે આ પણ A અને B વિશેષ ઘટનાઓ કહી શકાય છે કારણ કે વિશેષ ઘટનાઓની વ્યાખ્યા મુજબ A યોગ B બરાબર શું હોય? U એટલે કે કુલ નિર્દેશ અવકાશ થવો જોઈએ. તો ઘટનાઓ A અને B વિશેષ ઘટનાઓ કહી શકાય છે. પ્રશ્ન નંબર 7 માં જો A યોગ B બરાબર U થાય છે. પરથી જોઈ શકાય છે કે A યોગ B બરાબર U છે. પ્રશ્ન નંબર 7 આપણે જોયું તો અહીંયા y1 y2 y3 p1 અને p2 જે આપણો કુલ નિર્દેશ અવકાશ પહેલાનો જવાબ છે એ સાથેનો જવાબ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જેમાં આપણને વ્યાખ્યા પરથી જુદા જુદા 12 સવાલો કરેલા હતા. તો નિર્દેશ અવકાશથી માંડી અને વિશેષ ઘટનાઓ સુધીના પરસ્પર નિવારક અને વિશેષ ઘટનાઓ વિના અલગ અલગ સવાલો કરેલા તેનું આપણે ઉદાહરણ જોયું. હવે પણ આપણે આગળ 1.1 ના લગભગ નિર્દેશ અવકાશ લખવાના દાખલાઓ હતા 8 સુધીના લગભગ હતા. તો હવે એનાથી આગળ પણ હવે આપણે આ ઉદાહરણ જોયું એમાંથી ઘણા બધા આપણા દાખલા જે પણ એક થતો હોય 2 થતા હોય 4 થતા હોય તો 15 આપણને 1.1 સ્વાધ્યાયની અંદર દાખલાઓ આપ્યા. એમાંથી જેટલા દાખલાઓ આપણું સમાધાન થતું હોય એ આપણે ગણવાનો પ્રયત્ન કરશું. બરાબર? અને કરશું. હવે ઉદાહરણ નંબર 7 થી